હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને જો કે વાગો આવ્યો છે 7:45 અને આપણે આપણું કામકાજ પણ થોડું ઘણું લીપટાવી દીધું છે અને થોડું ઘણું બાકી રહ્યું છે, એવું બધું છે હજી. અને આ બાજુ જો આપણે લીમડો છે ને મમ્મી ઉપરથી આમ કાપી નાખ્યો હતો એટલે પાછો નવો ફૂટ્યો છે, બધો જ લીમડો છે નવો ફૂટ્યો છે. અને આપણે અત્યારે તે પછી નાસ્તાની તૈયારીઓ પણ થોડી ઘણી થઈ ગઈ છે. તો ચાલો જોઈએ આજે નાસ્તામાં શું બનાવ્યું છે. તો આ બાજુ જો આપણે નાસ્તાની તૈયારીઓ થાય છે અને નાસ્તામાં છે આજે બટેકા પૌવા. એના માટે જો બટેકા ટમેટા કાંદા ત્રણેય ચડવા માટે મૂકી દીધા છે આપણે. અને આ બાજુ મસ્ત પૌવા પણ પલળી ગયા છે, મિક્સ કરીને આપણે ફટાફટ મસ્ત બટેકા પૌવા રેડી કરી દઈએ. અને આ બાજુ મમ્મી રોટલીનો લોટ બાંધવા માંડ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો મમ્મી આરતીની તૈયારીઓ પણ કરી નાખી છે, ભગવાનને સ્નાન કરાવી અને નવા નવા વાઘા પહેરાવી દીધા છે. અને હજી તો દીવાબત્તીની તૈયારીઓ ચાલુ છે. આ બાજુ જો આપણે મસ્ત પૌવા બંને થઈ ગયા છે રેડી. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને જો ફ્રી થઈ ગઈ અને બપોરની પણ આપણે થોડી ઘણી તૈયારીઓ કરી નાખી. અને આ બાજુ આધુય જાગી ગઈ છે, આમ જો રોટલી બનાવે છે. આધુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું બનાવીશો? રોટલી કોની હાટું બનાવીશો? પપ્પા ખાશે કે હીરા ખાશે તારી રોટલી? હું દે તાર પપ્પા નહીં હે? આમ જોઈ લો ભાઈ રોટલી કરે છે અત્યારે. તે મને હીરવી જોઈએ નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. બટેકા પૌવા અને તુલે જાગી ગયા. તું ગુડ મોર્નિંગ. તમારે હાટું રોટલી નથી કરતી, મારી હાટું રોટલી કરે છે. એ કે મમ્મી તારી હાટું રોટલી કરે, લંબા પાઠ કરે છે અહીંયા. અને આપણે જો બપોરની તૈયારીમાં બનાવીને નાખ્યું છે મસ્ત કડકડિયું ગુવારનું શાક, નીચે છે ભાત, અહીંયા દાળ બફાઈ ગઈ છે. આ ખાલી દાળનો વઘાર ને ઉકાળવાની બધું રહ્યું છે. અને તો ચાલો ભાઈ થોડું ઘણું કામકાજ છે પતાવીએ અને પછી આપણે શોરૂમે જવા માટે પણ રેડી થઈ જઈએ. મેં જવા માટે જો રેડી થઈ ગઈ છું અને વાગી ગયા છે 10 અને 5 મિનિટ ઉપર થવા આવી છે. અને આધુએ જો કપડાં પહેર્યા. આધુ બધા જ કપડાં, અરે વાહ, હીરુના કપડાં ભાઈ પહેરી લીધા છે. આધુને માપો માપ થવા માંડ્યા છે. હીરુને ક્રોપ ટોપ હતો અને લોંગ ટોપ પણ લાગે છે આધુને સરસ હો. ફાઇન ફાઇન કપડાં આધુના. આધુ કેરીના બોક્સ, આધુ જો કેરીના બોક્સ ઘણા છે ભાઈ. આપણે ઘરે જો 5 કેરીના બોક્સ ભાઈ આવી ગયા છે. 5 છે. કેટલા? કોને બહુ ભાવે કેરી? હા, આધુને બહુ ભાવે એટલે પપ્પાએ ભાઈ કેરી પાછી મગાવી દીધી આપણને. કાં કેટલી કેરી ખાઈ જશો? હે, એટલી બધી ભાવે? હા ભાઈ, આધુને બહુ કેરી ભાવે એટલે છે ને કેરીના બોક્સ આપણે કાલે પાછા વધુ મગાવી લીધા. કેમ કે ઓલા આગળના જેમ જેમ ખૂટતા જાય તો પાછળના પાકી જાય. હું પાની મારે શોરૂમે લઈ જવાનું હોય ને. હા, એલો છે એલો. કેવું? બાય હેપી કરી લો, હાલો પછી જવા દો. હાલો, હા બાય. કેટલી કોપી કરાય? બસ બાય કહેજો. બાય. નો સમય થઈ ગયો છે ને આપણે જમવા માટે આવી ગયા છે. અને આધુ જો રમકડું મગાવ્યું તો નથી લાવ્યા એટલે રોવે છે. પૂરા થઈ ગયા છે. ઈ દુકાને પૂરા થઈ ગયા છે, બીજી દુકાનેથી હું તને લઈ આવી દઉં હમણાં. હાલો હું ફોન કરવા નહીં, રમકડું ક્યાં મળે છે બરોબર. હવે આધુ આજે છે ને રમકડાનું વેન કર્યું છે. ક્યાં આંગળી આવી ગઈ હતી? હલો એમાં તો કાંઈ ન હોય, કાંઈ ન થયું. આમ જો મને ધક્કા મારે છે, રમકડું ન લાવ્યા ને એટલે. અને આ બાજુ મમ્મીએ મસ્ત રસોઈ બનાવીને રેડી કરી દીધી છે. અને હીરોની તો ગોવણી જોઈતી. મમ્મી ગયું છું જમવા? તો એક પૂરી ખાધી કે એવું ન ખાધું કઈ? લ્યો છે હા, બે ખાવામાં તો બે ઝીરો જ છે. શાક રોટલી આપો ને તો ધડબડાટી ખાય, બાકી કાંઈ ખાય નહીં. હા, એમ કે એકમાં અમારે વધશે. અને જો મસ્ત આપણી કેરી પાકી ગઈ છે. મમ્મી મને સુધારવા એકે ભાઈ નહીં ખાય એવું બધું વાત છે. અને કેરી આપણી બે મસ્ત પાકી ગઈ છે તો સુધારી અને જમવા માટે બેસી જાય. તો પાકી જ ગઈ છે બા. કેરી પાકી એમ પૂછે? જોઈ પાકી ગયેલી બેટા. હાલો જમી લઈએ. જમવા માટે જો બેસી ગયા છીએ અને બધા જો મસ્ત જમવા માટે બેસી ગયા છે. મમ્મી આ પપ્પા મોડા આવવાના છે. ઓકે ભાઈ, કાંઈક વાટે છે પપ્પા એટલે મોડા આવવાના છે.
અને આ બાજુ આપણે લઈ લીધું છે મસ્ત જમવાનું અને સાથે છે ઠંડી ઠંડી કેરી. અને આદુને નથી જમવું કેમ કે ગૌણી જીતી ત્યાંથી જમીને આવીશ થોડું ઘણું એટલે, અને થોડું ઘણું કાંઈક રમકડાનું દુઃખ છે એટલા માટે હવે દુઃખ તો દૂર કરવું જ પડશે હમણાં આપણે જમી લીધા પછી. તો ચાલો ભાઈ જમવા બધા. હજી તો જો જમીને ફ્રી થયા ને ત્યાં તો હીરો ને પપ્પા ને બધા શું કે સોડા પીવી. તાર પીવી છે સોડા? હે હજી તો હુવાનું બાકી છે, ત્યાં તો સોડા પીવાનું ચાલુ કામકાજ થઈ ગયું છે. અને આ બાજુ જો આપણે અંદર નાખી દીધું છે મીઠું ને હંચળ, લીંબુ લઈ લીધા છે, સાદી સોડા લઈ લીધી. જો હજી બોટલો લેતી જ આવે છે હીરો એની બાને કે હું ને બા એકમાંથી પીશું અને પપ્પા એક કાકુ કે પી જાય. પી જાશો ને? હે તમે પી જાઓ તો રાખી કે અડધી? આખી. કેટલી બોટલ પડશે? હવે હજી એક બોક્સ છે, આપણે 2 બોક્સ લેવા હતા ને, હજી એક તો છે. ફૂલ ઠંડુ જ છે. આ તો તાર પીવું બેટા? નહીં, મારા કાનુડાનું મૂડ આજ તો થોડું ઓલું થઈ ગયું છે. અને હતું જો જાતે બનાવવા માંડ્યા, લીંબુ નીચવા માંડ્યા છે. એ આપણે નીચે તે એમ કે તું બહુ વધારે ભી જાય ને કે કડશું થઈ જાય, એટલે હાથે નાખે. બધા લીંબુ નાખી દો 2. હા, ખાટું નહીં થઈ જાય? હા જો લીંબુ નહીં થાય. હારો હાલો તો બનાવો બીજું. હું આજે તમે બનાવો ને હું પીવું એવું કરું. મારી જ બનાવું લે ગયો હું તો હું તો મારી જ બનાવું છું. હા મીઠું નખાઈ ગયું, હંચળ નખાઈ ગયું નીચે ને ટ્રોલીમાં હોય મીઠું નીચેથી લઈ લો. હા ને આજુ એસો દરવાજો બંધ કરી દો. આ ગમે ટોયરમાં છે દરવાજો બંધ કરી દે આજુ. નાખ્યું મીઠું વધારે. અને હીરું ક્યારેક છે ને આ જોજો તને પૂરીને વહી જાય નહીં ક્યાંય. ધ્યાન રાખજો એટલે રાખ ખુલ્લો. ભાગવા જ નહીં. તો હાલો ભાઈ, આ કોને કોને સોડા પીવી છે? બની ગઈ છે મસ્ત સોડા પીણા વાળી. આમ જોઈ લો ભાઈ, આમ જો પપ્પા કેટલા પીણા વાળા. જો સોડામાં જો બતાવો તેને પીણા જો. એ બાપરે, લીંબુ સોડા. હું હીરુ એમ કોલમાં લાવી બેટા? ખોલ દો, હું ખોલ દો. હાલો ભાઈ, હીરુને પીવી છે ને તો આપણે બનાવી દઈએ એને. તો આપણે જો ઘરે એવા છીએ અને ઘરે તો ક્યારના જોકે આવી ગયા હતા, પણ આધુનું છે ને થોડું ઘણા તોફાન ચાલુ હતા એટલે આપણને કાંઈ શૂટ કરવા દીધું નહીં. પણ થોડીક વાર નીચે લઈને બેઠા પણ તોય નીચે આપણે શાંતિ લેવા દીધી નહીં. ઘરે વહી આવ્યા આપણે. અને આજે હીરુ કે દિવસની કહેતી હતી નવું રમકડું. તો આજે ફાઇનલી એને નવું રમકડું મળી ગયું છે. હીરવા શું ડ્રો કરે છે બતાય? હીરવા ડ્રો એ રાષ્ટ્રધ્વજ. હીરા પહેલું ડ્રોઈંગ કરે છે ને એમાં એને રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. એમાંથી જોઈન કર્યો પણ આવડી ગયું ને તને પરફેક્ટલી. ભાઈ હીરુનું નવું રમકડું આવી ગયું છે. હીરુ કેવું લાગ્યું તને? પણ અહીંયા સામું તો જો હીરવા, કેવું લાગ્યું રમકડું? બતાય તો આમ આખું ઊંચું કરીને બતાય. આમ બતાવો ચાલો ફટાફટ. એ શું કરશો? વાહ ભાઈ, હીરવાનું નવું રમકડું અને મસ્ત રમકડું ભાઈ આવી ગયું છે. હા ઓકે ભાઈ, ફાઇન રમકડું છે નવું. અને આધા તારે કેવું છે? લે આધા કે હું નહીં બતાવું. હું કયું બનાવું? એમ અઘરું હોય ને બાપુ હલતા આમાંથી અઘરું આપું તો જ તારો માઇન્ડ ઓલો થશે ને. આ બનાવી હાલો હાઉસ બનાવો હાઉસ. અને અત્યારે છે ને વાગી ગયા છે 7:45 અને હું ક્યારની હતું ને કહેતી હતી 6 વાગ્યાની હું બનાવું. તે કે પીઝા બનાવી. મેં એક તો સારું હાલો વાંધો નહીં પીઝા બનાવું 6 વાગ્યા જ. મેં કીધું શાક બાક લઈ આવું. તો કે થોડેક આ બેસે કે હું હમણાં તને કહું કે કંઈક અલગ પીઝા બનાય. પાછું મેં પૂછ્યું કયા પીઝા બનાવે કે નહીં તું કાંઈક અલગ પીઝા બનાય. એમ કરીને એને મને 7 વગાડી દીધા શોરૂમે. પછી ઘરે આવીને પછી 7:30 મને કે હવે તું પાછી કે પીઝા બને ઘરે. મેં કીધું હવે ભાઈ ઘરે પીઝા બને નહીં. મેં કીધું કેમ કે 7:30 થઈ ગયા છે, પછી બહુ ઉતાવળ થાય ને બહુ લેટ થઈ જાય એટલે મેં કીધું ઘરે નથી બનાવવા. હા એ લખ તારે જે કરવું હોય ડ્રો બધું કરી શકે. અને મમ્મી પીઝા ખાવા આવશે આ પપ્પા કે નહીં આવે? હા તો પૂછી જવું હાલો ફટાફટ, કેમ કે 7:45 તો થઈ ગયા છે. 8 વાગે તો હતું લાવી જાય તો કે. અને હું કાંઈ ગઈ ગોટલી કાલે તળવાની છે ગોટલી. અને આપણે ટેસ્ટ કરશું બધા કેવી લાગી એમ. એ તો પીઝા ખાવા જવા માટે જો અમે બધા રેડી થઈ ગયા છીએ. અને પપ્પાને નહોતું આવું એટલે એના માટે જો રોટલી અને ગાંઠિયાનું શાક બનાવ્યું છે. અને મમ્મી સુધારે છે હારે કાંદો હે ને ખાવો હશે તો ખાય. હતું એક વાત કહું, પેલા મોઢું ધોઈ નાખો પછી કહું હમણાં. મસ્ત વાત છે. હાલો મોઢું ધોઈ પછી કહું હમણાં.
એમાં એવું છે તમે નક્કી કર્યું ને પિઝાનું તમને જેમ મન છે ને મમ્મી મને કહેતા હતા હમણાં કે હું રીલ્સ મોકલવાની જ હતી કે પિઝા ખાવા જવાની કે મને બહુ મન થયું હતું એટલે એને ઘરે ન બનાવી દીધા અને એટલે બહાર જવાનું કીધું આયા દિયામાં છે ને ન્યા બહુ મસ્ત રીલ આવી મારામાં આપણા દિયામાં છે યોગી સો ઈ કે મને રીલ્સ આડી આવી હતી હું તને મોકલવાની જ હતી કે હાલો અહીં પિઝા ખાવા જાય ચા આપણે બે કીધું એવું બધું થયું એટલે આજે પિઝા ખાવાનું મેળ કઈ જગ્યાએ હે હવે કઈક કહેતા હતા મમ્મી કઈક આડું આવ્યું છે તો આપણે સર્ચ મારીને જોઈ લેવી કઈક ઈ વિસ્તારમાં હોય તો ઠીક છે નકર આપણે આપણી રીતે ક્યાંક જવું એવું કાંક લખેલું હતું એટલું છે કેટલું માણસો પણ તને તેમ થાય કે આટલું જ માણસો પીઝા ખાવા આવતું હશે ને તો હાલો હવે જો આ તો હીરો રેડી થઈ ગયા છે આપણે બધા હવે રેડી થઈ જઈએ તો જો પિઝા ખાવા માટે નીકળી ગયા છે અને આદુ એની જગ્યા લઈ લીધી છે ક્યાં ઊભું રહેવાનું હોય તારે ઊભી થઈ જા મારા વાળ ખેંચાના બેટા બસ તું કયા પિઝા ખાશ કયો પિઝો ખાશ હે એવા કલરનો પિઝો આવે કે ગોલા નથી ખાવા જતો પિઝા ખાવા જાય છે હા પિઝા જ ને હા ઠીક તો વાંધો નહીં ભાઈ હાફ તો પાડે છે પિઝાની હવે ખાય કે નહીં ખબર નહીં લગભગ તો નહીં જ ખાય જો કે અને આપણે બધા ખાશું તો ચાલો હવે જઈએ પિઝા ખાવા માટે થોડું પહોંચી ગયા છે અને પહેલાં આપણે આવી ગઈ છે મસ્ત ગાર્લિક બ્રેડ આજે તું ફ્રેન્ચ ફ્રાય ખાશ કે ગાર્લિક બ્રેડ હા ગાર્લિક બ્રેડ ખાવી છે બે ખાશ વાંધો નહીં મમ્મી કહે તો છે બે ખાય તો ઠીક છે બધું ખાય ખાશ ને હાલો આપે બેટા ગરમ હશે આપું હાલો આપી દો ગાઈસ તો આ બાજુ આપણે બીજી ગાર્લિક બ્રેડ મગાવી હતી ને આવી ગઈ છે આ તો કેવી છે યમી હા ભાઈ હાલે આ બાજુ જો આપણો મસ્ત પીઝો આવી ગયો છે અને આદુ જો આદુ તો કયું ખાધો એને ગાર્લિક બ્રેડ ખાધી ને હવે જો હા ગાર્લિક બ્રેડ તો ચાલો બધા પિઝો ખાવા પિઝા ખાઈને ઘરે એવા છે અને બહુ મજા આવી ગઈ પિઝા ખાવાની અને આ બાજુ જો મોટી દીદી છે ને નાની દીદીને કપડાં પહેરાવતી હોય આવડી ગયું કે નહીં આજકાલ નો મરાય નિરાયતે ખેંચે દીદીને બટન બંધ થશે હવે જોવે છો બે બેનું હવે શીખે જ છે યે પપ્પાએ પકડી લીધો દીકરાને લે બંધ કરી દે તા પપ્પા બંધ કરી દે લે થઈ જશે બંધ લ્યો હીરુ તમે પિઝા ભાવ્યા કે નહીં હે ભાવ્યા કેટલા ખાધા અને રમકડું આજે હાથમાં આવી ગયું છે તો કેવી ખુશી થાય છે તમને હે રમકડું હાથમાં આવ્યું કેવી ખુશી થાય છે તને બહુ જો પાછી લઈ આવું આ વ્હાઈટ નાઈટ ડ્રેસ લે હજી અપી ક્યાં કરવાની જોઈ લ્યો હજુ આપણે સબસ્ક્રાઇબર પાછા કહેશો અતુલભાઈ સુઈ ગયા પિઝા ખાઈ લીધા ને એટલે ઉઈ ગયા અને હું તમને શું કહું ખબર છે આપણે અમદાવાદ ગયા હતા ને તો આપણે બધા ઘણા બધા સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી છે અમે કાંકરિયાથી 30 મિનિટના અંતરે રહી છીએ મણિનગરથી રહી છીએ તો તમે જરૂર આવો અહીંયા અને એક આપણા સબસ્ક્રાઈબર છે ને એનું નામ છે શ્વેતા અને એમ કહેતા હતા કે અમે સુરતમાં આવ્યા છીએ તો તમે સુરતમાં આવ્યો હોય તો આવી જાઓ અમારે ઘરે એમ ને હા ભાઈ અમારું શોપનું એડ્રેસ તો ભાઈ બધા પાસે હશે જ તે મોટા વરાછાની શોપનું એડ્રેસ તો ભાઈ મળવું હોય તો આવી જજો ત્યાં અને આમ જો પાછા રમકડાથી ચાલુ થઈ ગયું છે રમવાનું હા એક બહુ ગમે છે રાતમાં ન આવ્યો આવે ભેગું ઊંઘમાં આમ જોઈ લે આ જોઈ એને તો પછી હમણાં ટપકા ભેગા નહીં થાય ને સાચી વાત છે તમને વિશ્વાસ છે એને જો એનું મગજ કેવું તમને ખબર છે હતું થોડીક વાર આમ કરશે પછી એકાદું જો ન થયું ને એટલે એટલો એ સટકો કરશે ને તો એ બધી વસ્તુનો ઘા કરી દે આમાંથી એક ટપ્પો હમણાં અંદર નહીં જાય ને તો એ ગુસ્સો કરશે બોલો હવે એનું તો આપણે શું સોલ્યુશન કરવું કા ઘા કરી દેશે જે લાઇનમાં ટપ્પું જોતું હશે એ લાઇનમાં ટપ્પું નહીં આવે ને તોય એ રિહાણે જોજો હમણાં કોઈ થઈ ગયું વાંધો ન આવ્યો અને મમ્મીને મેં કીધું છે આજે છે ને એક મસ્ત આપણને ભજન સંભળાવી દો કેમ કે હમણાં ઘણા સમયથી છે ને મમ્મીએ ભજન નથી સંભળાવ્યું તો મમ્મીને કહું કે તમે છે ને એક મસ્ત ભજન સંભળાવી દો મમ્મી જો વાટે બેઠા છે હાલો ભજન એક સંભળાવી દઈ ઠાકોર જાવું મારે તુવર ક્યાં જાવું રે જાતરાએ જાવું મારે બોડાણાનું ગાડું રે જાતરાએ જાવું મારે બોડાણાનું ગાડું લે સત્સંગાતે ભાતા લીધા મારે શું લઈ જાવું રે સત્સંગાતે ભાતા લીધા મારે શું લઈ જાવું રે
ઘરમાં નથી જ્વાર મારે બોડાણાનું ગાડું રે ઘરમાં નથી જ્વાર મારે બોડાણાનું ગાડું રે. વાહ ભાઈ મમ્મી આજે આપણને મસ્ત એક ભજન સંભળાવી દીધું છે અને આપણે ઘરે પહોંચ્યા ને ત્યાં વાગી ગયા 5-10 મિનિટ આમ તેમ થઈ. હું જેથી આવું ઈ કાંઈ આવશે એ વખતે. ઓકે ભાઈ મમ્મી જે સાડી અંબાવા જાય છે નીચે ઓલો આપણો જે વિવાંશ હતો એના ઘરે તે અંબાવા જાય છે કે છે કે લેવા નહીં આવે હું જ અંબાઈ આવું હવે. આ બાજુ જો હવે અતુલ અંદર ગેમ રમવા મેળા. અતુલ તમને મજા આવી ગઈ લાગે છે આ ગેમમાં? બનાવી ગયો તો શું કરવાનું? તો તમે કયું બનાવો છો આમાંથી? ગાડી. ગાડી હું તને બનાવી દઉં. હા આજુ તને તારા પપ્પા ગાડી બનાવી દે છે હે? અને આધુની જો ભાઈ પથારી આપણે પાથરી નાખી છે હુઈ જવાની તૈયારી કરે છે આધુ. અને આ બાજુ જો તો હવે બનાવે વિચારે છે ક્યાં ભૂલ થાય છે કેમ ટાયર નથી બનતા. હાલો મદદ કરું કે થઈ જાય કમી મીંડા ગણે છે તારા પપ્પા. તું કેમ શીખ્યા હતી? એવું નથી. એક વાત કહું તમને એમાં જો એની સ્લેડ જુઓ ઊભી છે તમારી સ્લેડ આડી છે પછી તો નહીં ભલે નાડે ઊભી હોય પણ તો આ ગણેલું હોય ને ટપકા ગણેલા હોય એમ. 4 પછી 1 2 3 4 5 6 7 8 ને 9. હવે ગણે છો હવે જે કંઈક આમ તેમ થાય એ કરશે ફરી વાર ભાઈ. હવે ભલે મથતા આધુન હીરુન બધાય. તો ગાઈઝ આજનો અમારો દિવસ કાંઈક રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.